નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી એક અનોખી વાર્તા જે સાંભળતા જ તમારી અંદર એક કરંટ દોડવા લાગશે. મિત્રો, હવે આપણે વાર્તા શરૂ કરીએ. પહેલાં તો તમે વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરો જોજો, ખરેખર મજા આવશે. મારી નણંદનો પતિ અમેરિકામાં રહેતો હતો, છતાં પણ મારી નણંદ દર વર્ષે પ્રેગ્નેન્ટ થઈ જતી હતી. એકવાર મેં આ બધું જોઈ લીધું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી નણંદને એકવાર મેં બાથરૂમમાં જતા જોઈ અને તેના હાથમાં ફટકડી હતી અને ઉપરથી જ્યારે બારીમાંથી બધું જોઈ લીધું તો હું એકદમ ચોંકી ગઈ. મારી ઉપર આગ ફાટી પડી. મિત્રો, મારી નણંદના પતિ અમેરિકામાં રહે છે. મારી નણંદ તેના લીધે મારી સાથે રહે છે, પણ ખબર નહીં શું કામ મારી નણંદ દર વર્ષે પ્રેગ્નેન્ટ થઈ જાય છે અને સરસ સુંદર એક તંદુરસ્ત છોકરાને જન્મ આપે છે. મારી જેઠાણીના લગ્ન થઈ ગયા 6 વર્ષ થયા છતાં ત્યાર પછી મારી જેઠાણી ત્યાં એક છોકરાનો જન્મ થયો હતો. ખબર નહીં કેમ આવું થતું હશે. મને હંમેશા મૂંઝવણ થાય છે કે અમારા ઘરમાં કોઈ કેમ વિરોધ નથી કરતું, કેમ બધા સહન કરે છે. કોઈને પૂછીએ તો સવાલનો જવાબ આપતા નથી. ખબર નહીં કેવા માણસો છે. આ બધું હંમેશાને મને એક પ્રશ્ન થાય છે અને મને મનમાં હું બડબડતી હોઉં છું. અને એક દિવસ મને થયું કે મારી જેઠાણીને પૂછું, પણ ત્યારે હાલમાં મારી જેઠાણી જીવતી નથી. મારી જેઠાણી એકલા થઈ અને એકલા હવે ઘરમાં કાંઈ કામ સિવાય મારું માથું મારતી નથી અને કામ સિવાય વધારાનું કાંઈ બોલતી પણ નથી. એ બધું સહન કરે છે અને જુએ છે, પણ હું કાંઈ પ્રવૃત્તિ એવી રીતે નથી કે મને સવાલો નહીં મળે. ત્યાં સુધી મારા મનમાં ડગમલ ચાલ્યા કરે છે. મને તેનો એક દિવસ મારા પતિને પૂછવાનું મન થયું. એક દિવસ મેં મારા પતિની રાહ જોતી હતી અને મારા પતિ જેવા બેડરૂમમાં પગ મૂક્યો ત્યાં પછી મેં વાતોમાં પૂછી લીધું, આપણા બંને તો પ્રેગ્નેન્ટ તો છે. મારા પતિનું રિએક્શન કાંઈક હતું નહીં. બોલ્યા કે તો ચાલ એમની પાસે જઈ અને આ સમાધાન ન મળે. હવે મને થયું કે જાતે સોલ્યુશન કરીશું, જાતે જવાબ મેળવીશું. કોઈ કહે ના કહે, મેં મારી નણંદનો પીછો કરવાનું ચાલુ કર્યું. જ્યારે પણ નાવા જતા ત્યારે હું એમના રૂમમાં જતી અને ઘણું બધું જોઈ લેતી હતી, પણ કશું ન મળ્યું. એકવાર તેમને નાહવા જવાનું થયું અને નીચે બાથરૂમ હતું, ત્યાં બીજા ગયા હતા અને હું બીજા બાથરૂમમાં તેમને જવાનું ન હતું. પછી ઉપર એક બાથરૂમ હતું અને ત્યાં મારા નણંદ નાહવા માટે ઉપર ચડ્યા. પછી હું પણ તેમનો પીછો કરતી ઉપર ચડી ગઈ. ત્યારે મારા નણંદના હાથમાં ફટકડીનો ટુકડો હતો તો લઈને બાથરૂમમાં ગયા અને અચાનક એક ફટકડી જોઈ લીધી. ત્યાર પછી બાથરૂમમાં ઉપરથી બારીમાં હું ફટકડી જોવા માટે ચડી ગઈ અને મેં વિચાર્યું કે મારી નણંદ ફટકડીની બીજી જગ્યાનો ઉપયોગ કરતી હશે, પણ અંદર જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આવી જ રીતે 2 થી 3 એમ બાથરૂમમાંથી ફટકડી લઈ જતા અને પછી એક મારે જાણીતી મિત્ર, મારી બહેનપણી છે, તે ડૉક્ટર પણ છે. મેં તેને ફોન કર્યો અને બધી વાત જણાવી. ત્યારે મારી બહેનપણીએ કીધું કે આ ફટકડીનો ઘણો ઉપચાર તરીકે ઉપયોગ થાય છે, એટલે મારી નણંદ કદાચ એવી રીતે ફટકડીનો ઉપયોગ કરતી હશે. અને પછી મેં પણ તેની વાત માની લીધી. એક દિવસ મારા નણંદ નાહવા માટે બાથરૂમમાં ગયા અને હું ફટાફટ તેમના રૂમમાં જતી રહી અને જઈને કબાટ ખોલ્યું તો મારા પતિના કપડાં હતા, તાજા ઇસ્ત્રી કરેલા જોવા લાગતા હતા. તેથી જ મને વધારે શંકા ગઈ અને મેં તેમના બેડરૂમમાં મારા પતિના કપડાં કેમ વધારે દુઃખ થયું અને હવે તો વધારે ને વધારે મને જાણવાનું મન થયું. ત્યાર પછી એક દિવસની વાત છે, મારા નણંદના રૂમમાંથી અવાજ આવતો હતો. રાતના લગભગ 2 વાગ્યા હશે. એટલે મેં એમને તરફ રૂમમાં ગઈ અને કોઈ જુએ નહીં એ રીતે હું ગઈ અને એક પુરુષનો અવાજ આવતો હતો. એટલે કે મારા સાસુ સસરા અને મારા પતિ જગાડી અને બધાને તેમના રૂમમાં લઈ ગઈ. જુઓ, આપણે બેન રૂમમાંથી અવાજ આવે છે અને આપણા બેન રડતા હોય એવું લાગે છે. અને બધાને ભેગા કર્યા અને બધાએ ભેગા કરી ઉલટાની હું શરમાણી અને મને ખબર પડી કે આ તો બીજું કોઈ નહીં પણ આપણા જમાઈ છે. પછી મને બધાની વાત જાણવા મળી કે અમેરિકામાં નહીં પણ અહીંયા જ રહે છે. તે અમેરિકાના એક મિત્રના કેસમાં ખોટા ફસાણા હતા. એમના કેસમાં એના ઉપર આરોપ હતો ને આરોપ હતો ખૂનનો, એટલે તે અમેરિકાનું ખોટું બહાનું કાઢી અહીંયા જ રહે છે. ત્યાંથી સાનામાના તે મને બળે છે ને છોકરાઓને મળવા આવે છે અને મને ખૂબ જ દુઃખ લાગે છે. બિચારી મારી નણંદ કેટલા વર્ષ સુધી એકલી રહી, એટલું બધું એકલા સહન કરતી રહી. ઉપરથી અમારે દેરાણી જેઠાણી શંકા અને આપણે સહન કરવી પડે. હવે ખૂનના કેસમાં નિર્દોષ સાબિત થઈ ગયા એટલે બધા તેમને હવે ઘરે સાથે જ રહેવા માટે જતા રહ્યા. મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મળીશું એક નવી વાર્તામાં.